નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરી 4 ઝોનની જે બેઠકો હતી તેનું પરિણામ 3 બેઠકનું આવી ચૂક્યું છે અને હવે ચોથા જે બેઠક છે પાવી જેતપુર ઝોન નંબર 12નું પરિણામ પણ આવી ચૂક્યું છે। આપ જોઈ શકાય છે રણજીતભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો છે અને આ રણજીતભાઈ રાઠવા હાલ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। રણજીતભાઈ રાઠવાનો સમગ્ર રાજ્યની અંદર 15 થી 17% દૂધ ઘટી રહી છે, તેમ છતાં બરોડા ડેરીનું દૂધ જળવાઈ રહ્યું છે। એ કાનૂની હા, રણજીતભાઈ રાઠવાનો વિજય થતાં જ જો કે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને પડે છે। અત્યારે જો ગરમી અત્યારથી જ શરૂ થઈ ગઈ, એવા સંજોગોની અંદર પશુપાલકો સાથે સીધો સંવાદ કરી અને વધારેમાં વધારે વૈદ્યકીય પાવી જેતપુર બેઠક પર એ પ્રમાણે અમારો પ્રયત્ન રહે છે। ચાલો આ રણજીતસિંહ રાઠવાનો વિજય થયો છે અને તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। ઝોન 12માં મને 80 મત મળ્યા છે અને મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને 11 મત મળ્યા છે। મારો ભવ્ય વિજય થયો છે। રણજીતસિંહ રાઠવાનો મારે વર્ષો સુધીની 80 મત મળ્યા છે અને સાથે જ્યારે પણ અમારા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ બરોડા ડેરીમાં પશુપાલકો પાવી જેતપુર પ્રશ્ન હોય એમની રજૂઆત આવે એને બેઠક ખૂબ પર પૂર્વક અને રણજીત ઝડપથી ઉકેલ આવે એવો પ્રયત્ન કરું છું। રાઠવા મારી સાથે નો હજારો સંકળાયેલા છે અને મને વિજય આદિવાસી વિસ્તારોની અંદર પશુપાલનનું 80 મતથી આ વિજય આદિવાસી વિસ્તારની અંદર થયો જેમ જેમ છે। તેમ તેમ થોડાક લોકો નવયુવાનો એ પશુપાલનથી થોડાક ઉપર વધીને નોકરી ધંધા માટે જાય છે, એ વ્યવસાય ઘટી રહ્યો છે। પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આપ જોઈ શકાય છે કે જે રણજીત રાઠવા ખૂબ સિનિયર ડિરેક્ટર તરીકે તેનું નામ દ્વારા બંધુ યોજના ચાલી રહી છે। બરોડા ડેરી પર સામે કેમલ રાઠવા જેઓ સામે છે તેમના 10 મત મળ્યા છે તેવું આ કહેવામાં આવી રહ્યું છે। આ 4 બેઠકનું પરિણામ હવે આવી ચૂક્યું છે। હવે ટૂંક સમયમાં જ જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે ડિરેક્ટરોમાં ત્યારે અને જુઓ કે રણજીતસિંહ રાઠવા છે રાઠવા તેમની સાથે જે રીતે તેઓ ઘાસચારાની મોટી અસર થાય છે। પરંતુ હમણાં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારની અંદર લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજનામાંથી આવા ખેડૂતોને પાણી મળી રહે એ પ્રમાણેનો રાજ્ય સરકારે પ્રયત્ન કરી રહી છે અને ભાજપની સરકાર અને મુખ્યમંત્રી સાહેબે એ માટે પૈસા ફાળવ્યા છે। અને છોટાઉદેપુર હોય, મહીસાગર હોય, સરહદ હોય, પંચમહાલ હોય, આ જિલ્લાઓની અંદર જ્યારે પાણી મળશે એટલે સ્વાભાવિક છે કે ઘાસચારો વધશે અને આપ જુઓ કે હવે પશુપાલન તરફ લોકો એ તરફ વળશે અને દૂધ ઉત્પાદન વધશે, કારણ કે મુખ્ય વ્યવસાય ખેતી છે, એની સાથે આનુષંગિક વ્યવસાય તરીકે મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આ છેલ્લી બેઠક પાવી જેતપુર ઝોન 12નું આ પરિણામ જોઈ શકે છે। રણજીતસિંહ રાઠવા અને રાઠવા ગેમલભાઈનો 11 મત 91 મતોનું વોટિંગ હતું અને હાલ રણજીતભાઈ રાઠવા અને ગેમલભાઈ વચ્ચે જંગ હતો તેમાં 80 મત પણ અમારું જે વેચાણ છે એ લગભગ 35,000 આસપાસ થાય છે। એનો જે વહીવટ કરવાનો આવે
એમાં અમને મુશ્કેલી પડી રહી છે. એટલે સંજોગો ઊભા થશે એ પ્રમાણે રાઠવાનો ભવ્ય વિજય થાય. ચાલો વર્ષોનો અનુભવ અને પશુપાલકોએ ફરી એકવાર વિશ્વાસ આપના પર રાખ્યો છે. શું કહેશો આપ? પશુપાલકોનો વિશ્વાસ રહ્યો છે એટલે મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે. પશુપાલકો સાથે અમે સીધી રીતે સંકળાયેલા છીએ એટલે પશુપાલકો મને મત આપે છે. હું ઘણા લાંબા સમયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલો છું. પ્રમુખ હોય, મંત્રી હોય, દૂધ ઉત્પાદકો હોય, પશુ રાખતા માલિકો હોય, આ બધા સાથે ખેડૂતો સાથેનો અમારો વર્ષોથી સંપર્ક રહ્યો છે. એ સંપર્કને લીધે અને અમારો જીવન સંપર્ક છે. સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય હોય, બધી બાબતોમાં અમે એક ટીમ વર્ક કરીને અમારા સાથી મિત્રો સાથે કામ કરીએ છીએ. એના ભાગરૂપે મને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે. બિનહરીફ થતા હતા અને આ વખતે ચૂંટણી આવી અને આ રીતથી મતદાન થયું અને આ આખી આ વખતની ચૂંટણી છે, કઈ રીતથી જુઓ છો? લોકશાહીમાં બધાને અધિકાર છે ચૂંટણી લડવાનો અને સ્વાભાવિક છે કે હવે નવા લોકો હોય, નવા પ્રમુખ મંત્રી હોય, એને પણ એવું લાગે કે આ વર્ષોથી રંજીતભાઈ છે તો આપણે પણ જરા અખતરો કરી જોઈએ. એવી રીતે આ ચૂંટણીમાં એમને ઉમેદવારી કરી હતી. મોંઘો પડ્યો એમને. હવે એ તો પશુપાલકો જવાબ આપી દીધો છે. સારું, હવે પશુપાલકોના હિતમાં કઈ રીતે કામ કરશો આગળ? પશુપાલકોના હિતમાં અત્યાર સુધી અમે કામ કરી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે એમાં દુધાળા પશુ આપવાની યોજનાઓ છે. એ યોજનાઓમાં જે લક્ષ્યાંક આવે છે એ લક્ષ્યાંક પૂરેપૂરો સમયસર પ્રાપ્ત થાય અને જો સમયસર લક્ષ્યાંક પ્રાપ્ત થાય તો રાજ્યભરમાંથી જે પશુઓ છે, જે સારી જાતના પશુઓ છે, જે સારી જાતની ઓલાદ છે, એ ઓલાદના પશુઓ આ દૂધ ઉત્પાદકોને મળે તો દૂધ ઉત્પાદન પણ સારી મળે અને એમને કાર્યક્ષમ ભાવ પણ મળે, ફેટ પણ મળે. એવી રીતે અમે પ્રયત્ન કરીને આ લોકોને સાથે સહકારમાં કામ કરીશું. સિનિયર ડિરેક્ટર છો, 80 મત મળ્યા છે. કઈ રીતે જુઓ છે? કારણ કે સૌથી વધારે તમને જ મત મળ્યા છે 4 બેઠકો પર. હા, હવે હું તો 1992થી આ ડેરીના ડિરેક્ટર પદે ચૂંટાતો આવ્યો છું. વચ્ચે 3 વર્ષ માટે હું નહોતો. એટલે ત્યારથી લઈને આજ દિન સુધી અત્યારે મારે ત્રીજી પેઢી સાથે, દૂધ ઉત્પાદકોની ત્રીજી પેઢી સાથે હું કામ કરી રહ્યો છું. એટલે એમનો પ્રેમ ભાવ અને જે કંઈ નાની મોટી મુશ્કેલી હોય એ સીધા મને કહી શકે છે. એના લીધે જ મને આટલા મત મળ્યા છે. બિલકુલ, આપ જુઓ કે રણજીતસિંહ રાઠવા છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે સીધો પ્રેમભાવ છે અને પ્રેમભાવ એટલે છે કે હું લોકો 1992થી તેઓની સાથે રહ્યો છું ને તેનો આ પરિણામ જે મને 80 મતથી મળ્યા છે ને તે પરિણામ જ સૂચવે છે કે હું તમામ લોકો વચ્ચે રહ્યો છું અને અત્યાર સુધી ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યો છું. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.